હેલો, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને હું અને ક્રીવ અગાસી ઉપર રમી છે. ક્રીવ અહીંયા આવતી તે દીકુ તો હા, ક્રીવ એના બલૂન સાથે ક્રીવ રમે છે. તો આજે એવું વિચાર્યું છે કે આજે ફૂલ ડે રૂટીન વ્લોગ કરશું, નાસ્તાથી લઈને રાતના જમવાના સુધી. રેસીપી આપી શકાય કે ન આપી શકાય, રેસીપી નહીં આપીએ પણ ફૂલ ડે રૂટીન બ્લોગ આજે કરીશું અમે, એને કેવું સારું. ચાલો અમે નીચે જઈએ અને નાઈ ધોઈને નાસ્તાની તૈયારી કરીએ. બાય બાય. હા હા દીકુ, ઓકે ઓકે. અમે જાય છીએ સીડી ઉપરથી હવે નીચે. એને કેવું તારા વાળ તો જો ચોટી કરી લેવાનું છે. ઓકે હા, કરી લેવાનું છે. શું ના? અમારા ચકલાઓને અમે ઢાંકી દીધા હોય રાત્રે, અત્યારે ઉઠે. ગુડ મોર્નિંગ ચકલા. તો અત્યારે પહેલા એનું પિંજરું સાફ કરવાનું અને એમને ટેવાડી દઉં. જો આ ચકલા બધા અહીંયા એમના દાણા 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 વિખેરી દઈ બાલ્કનીમાં. એટલા માટે મેં આ મેટ લીધું હતું કે એમના દાણા પગમાં ચોટે નહીં ને આમાં આમાં જ રહે. પણ એ છતાંય આખી બાલ્કનીમાં એ દાણા વેરતા હોય. સારું, ચાલો એનું પિંજરું ધોઈ નાખીએ. કેવું પડી ગયું. મારો દીકો તને ન આવે. હમણાં જો તું જોઈ રહી કે બેનને ચોટલી વાળવામાં એટલા કવરાવે ને બેન કાઢી તો મસ્ત મસ્ત લાગ્યો ચોટી કરીને કાકા. હા, એમાં દેખાય છે કેવું બેન? કેવું મમ્મી દેખાય છે. ચાલો, એના પર પાવડર ન બગાડ. મારું ગાડલું છે એસીના લીધે ભીનું થઈ ગયું છે. એસીમાંથી જો પાણી ટપકે છે. ખબર નહીં પાછી શું પ્રોબ્લેમ આવી ગઈ છે. 4 મહિના પહેલાં કરાવ્યું હતું સર્વિસ, પાછું કરાવવું જોશે. ચાલો ફટાફટ પહેલાં હું ગાડલું અગાસી ઉપર નાખતી આવું. ટપકે જો, નાખવું પડે ને. જો ગાડલું ભીનું થઈ ગયું. જો આમાં એસીમાં તો જો
અત્યારમાં ખાલી નાસ્તાનું જ લેવાનું છે હો, બીજું કાંઈ નહીં. બાપરે, ટાઈમે પહોંચી ગઈ દોડીને. નહીતર તો ચા તો બધો વયો જાય. તો ક્રીવ ચા અને પરોઠો જ ખાય છે. તો પરોઠામાં સારું, ચાલો તો હવે ક્રીવ તો મારે સચવાઈ જશે. હવે પહેલાં તો હું એમને નાસ્તો કરાવી દઉં. પરોઠો અમારો જે અમે બધા જે પરોઠો કરીએ છીએ એ હું તમને બતાવું. હું પણ બચપનથી પરોઠો મારો ફેવરિટ છે. તો હું પણ પરોઠા ને ચા ખાઈને જ મોટી થઈ છું. અને ક્રીવ પણ એમ જ પરોઠો જ ખાય છે ને અમે બધા પરોઠો ને ચા જ ખાઈએ છીએ. બીજું કંઈ નાસ્તામાં હોય મઠ હોય, મગ હોય, તે બધું સાઈડ હોય, પણ ચા અને પરોઠો તો મસ્ટ હોય. તો સવારમાં હું દાલચીનીવાળું પાણી પીવું છું, પણ ક્યારેક પીવું ને નથી પણ પીતી. તો અત્યારે પહેલાં હું ચા ટેસ્ટ કરી લઉં કે કેવો બન્યો છે ચા મારો. વયો જાત પણ રહી ગયો દોડી એટલે. નાસ્તાનો ચા હોય એટલે મીઠું હોય. ચાલો આપણે આજે પરોઠો બનાવી. હા કેવું ઓહો જો એટલી સાઈઝ હોય એટલી મોટી અને જાડી. મમ્મી એને દીધું પાણી પીવું. ભગવા થોડા નથી બહુ પાડો ન કઈ તો તું હાલે દી પીવું પીવું. બેન ના પાડી હતી તોય લઈ આવ્યા. જેમ્સ કા લઈ આવ્યા પાછી તો એમ કે લઈ આવ્યા. ખાતી નહીં, પેલા નાસ્તો કરી લે. ડોરા કાઢી જોતી નાસ્તો કરો ને પછી જેમ્સ ખવાય એટલે મીઠું મીઠું લાગે. સવારના 11 વાગી ગયા છે. ક્રીવ કેનું એ બહુ હેરાન કર્યા બાદ હવે ગયા છે બહાર ક્રીવ બેન ને કેનિશા બેન. તો હવે આપણે કામ તો બધું બાકી પડ્યું છે, પણ પાણી નથી આવ્યું આજે. પાણી નથી આવ્યું ને પાણી ઓછું છે એટલે પાણી વગર તો કાંઈ કામ થાય નહીં. એટલે નગરપાલિકામાં ફોન કર્યો પણ કદાચ ડબલું સડી ગયું હોય છે એનું, એટલે કંઈ અવાજ આવતો નથી. તો આવી જશે પાણી, નહીંતર બાજુમાંથી બોર કાં તો પછી ટાંકી લઈ લેશું. સારું ચાલો જોઈએ. અત્યારે પહેલાં બધું કામ કરી નાખીએ જે પાણી વગરનું હોય એ.
બાકી પાણીવાળું જો આ પડ્યું છે તો એ હવે પાણી આવે ત્યારે. ચાલો, નગરપાલિકાવાળાએ ફોન તો ઉપાડ્યો છે, એમ કીધું કે અડધી કલાક ખમી જાઓ બેન, પાણી આવી જશે. મેં કીધું તો આવી જાય ને તો અમે ટાંકી મંગાવવાનો કાંઈ ખર્ચો ન કરીએ એમ. એટલે મેં મનમાં કીધું, પણ એ કે હા આવી જશે, અડધી કલાક ખમી જાઓ એમ કીધું છે. જોઈએ આપણે પાણી આવે છે કે નહીં. પોતા મરાઈ રહ્યા છે ને હું ફ્રી બેઠી છું. 11:30 વાગી ગયા છે. રસોઈની કાંઈક તૈયારી કરશું, પણ પાણી આવે ને પછી ખબર પડે, બાકી પાણી વગર કાંઈ નથી. ડીજે આવ્યું છે કાંઈક લીલા પીળા નેજા ફરકે રામાપીરનું લાગે છે. સારું, ચાલો, મારી પાસે અડધી કલાકનો ફ્રી ટાઈમ છે, પણ અત્યારે હું વાંચીશ નહીં, થોડુંક સોંગ ને એવું સાંભળીશ, કારણ કે વાંચવાનું બપોરથી લઈને કન્ટિન્યુ રાખીએ તો વાંચવાની મજા આવે. તો અત્યારે હું થોડાક સોંગ સાંભળીશ અને બસ મારો ફ્રી ટાઈમ છે અત્યારે અડધી કલાક માટે, પીવું પણ નથી. સારું, ચાલો, પછી મળીએ, બાય. હજી તો સોંગ ચાલુ કરતી હતી ત્યાં તો પાણી આવી ગયું. ખુશ ખબરી મનીષા પડે મમ્મીને કહેતી હતી, જો અમારે પાણી આવ્યું ને એની ખુશી તમને બતાવી દઈ. જાય નલમાં આવ્યું, જો ભારે, જો પાણી ન હોય ને તો કિંમત થાય, હોય ને તો ધબધબાટી કરતા હોય. તમને કેટલી ખુશી થઈ પાણી આવ્યું એની? બહુ થઈ ને. જો બધા આવી ગયા છે. વિરામ પાણી લેવા દેજો, અમારે અહીંયા પાણી આવે અને એક અંદર એક પાણી આવે. હાલો હવે બાય બાય, હવે અમારી પાસે ટાઈમ નથી. હા, ટાંકામાં આવે. મનીષાએ કીધું ટાંકામાં બતાવી દો. જો આ ટાંકો છે અમારો, ફોન પડી જાય નહીં મારો. ટાંકામાં આવી ગયું. સારું, ચાલો, બાય. સારું, ચાલો, 1 કલાક પાણી આવ્યું અને અમારે છોકરીઓ આવી ગઈ. 1 કલાક પાણી આવ્યું ને અમારી છોકરીઓ પણ આવી ગઈ. હવે કેવું ધીમે ધીમે ઓદીકું તો 1 વાગી ગયો છે ને હજી અમારે રસોઈ બાકી છે, તો ફટાફટ આજે દાળ ને ભાત ને એવું કરી નાખીએ. મારો દીકો ક્યાં ગયો હતો? દુકાને. સારું, ચાલો, ફટાફટ રસોઈ કરી નાખીએ. બાય બાય. આજે તો હેટ્રિક થઈ ગયું છે. ક્રીવું સૂઈ ગઈ અત્યારે. હવે બપોરે એને પપ્પા રાખશે, મારે વાંચવું હોય ત્યારે ઉઠી તો જવાની જ છે. અને ફટાફટ દાળનો વઘાર કરી લો. દાળ અહીંયા બફાઈ ગઈ છે. સારું, ચાલો. વેળી ઓમ જય ઋષિ પંચમી ગુણ પદમાં પંચ શાસ્ત્ર ત્યાં સોહીએ પંચે તત્વોમાં ઓમ જય માં જગદંબે ષષ્ઠી તમે નારાયણી મહિષાસુર માર્યો મહિષાસુર માર્યો નવકુળના સેવે નવદુર્ગા માં સેવે નવદુર્ગા ભોળરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધા હર બ્રહ્મા ઓમ જય
કેવું તું? તો અમે રમવા આવ્યા હતા પણ ક્રીવું બેને મને રમવા નથી દીધી અને પોતે રમે છે પણ મને રમવા નથી દેતી અને હવે મેં ઢોસા ખાવા. હા દીકુ હિંચકો નાખું ક્રીવ તે કા મને રમવા ન દીધી દીકુ હે ક્રીવ તે મને રમવા કેમ ન દીધી? હા ક્રીવબેન અત્યારે તૈયાર થઈને શીખ જાવ તમારે. હે એમ નહીં અત્યારે હુઈ જવાનું છે તો તું કાં ચોટી વારસ? અને હાથમાં શું કરે પાછું કેવું મહેંદી કરવી છો? કાલે ઓલા સ્ટાર મહેંદી ના કોન આવે ને લઈ દેજો હો ને, એને કઈ કે કેમિકલ વગરનું હોય ને એવું આપો. કાપી નાખ પાછું. હા કેટલા કેટલા ભલે ને રિયા. સારું ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ક્રીવુબેન બાવ બની ગયા છે, નાનું નાનું ક્રીવુબેન બાવ બનીને ચકલા વારે રમે છે. ચલો બાય બાય.